પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2, જેના ચોથા વિડીયોમાં આજે આપણે ખડકો વિશે સમજવાના છીએ અને ખનિજોનું વર્ગીકરણ. ચેપ્ટરમાં અહીંથી જેટલા મુદ્દાઓ આપણે શીખવાના છીએ, ખડકો, ખનિજો અને જમીન, 3 મુદ્દાઓ, જે ત્રણેય મુદ્દાઓ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે. એટલે ખૂબ જ ધ્યાનથી આપણે શીખવાનો અને સમજવાનો પ્રયાસ કરીશું. તો શરૂ કરીએ. ખડક. ખડક કોને કહેવાય? સંકલ્પના છે એક ગુણની. જોઈએ. એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે. આ સંકલ્પના થઈ. હવે મિત્રો, ખડકના ગુણધર્મ પૃથ્વી પર દરેક ભૌગોલિક પ્રદેશમાં ખડકોના ગુણધર્મ સરખા નથી. મતલબ કે ખડકો નક્કર હોઈ શકે, ક્યાંક મૃદુ પણ હોઈ શકે છે. નક્કર એટલે કઠણ, મૃદુ નરમ. તો વળી ક્યાંક છિદ્રાળુ કે અછિદ્રાળુ પણ હોઈ શકે. તો ક્યારેક વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. મતલબ કે ખડકોના ગુણધર્મ જુદા જુદા હોય. નક્કર, મૃદુ, છિદ્રાળુ, અછિદ્રાળુ. વજનની દ્રષ્ટિએ જોઈએ તો ભારે કે હલકા. વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. સૌથી અગત્યની બાબત આ છે. હમણાં આપણે એ વિશે ચર્ચા કરવાના છીએ કે ખડકોનું નિર્માણ કેવી રીતે થાય. તો મિત્રો, ખડકોના નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. મૂળભૂત રીતે પૃથ્વી પર 3 પ્રકારના ખડકો આવેલા છે. નંબર 1, આગ્નેય ખડકો. નંબર 2, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો. નંબર 3, રૂપાંતરિત ખડક. આ 3 ખડકોનું નિર્માણ કેવી રીતે થાય એ આપણો આજનો મુખ્ય મુદ્દો છે. અને એના સંદર્ભમાં ખનિજો અને એનું વર્ગીકરણ. ખડકોનું અહીંયા આપણે વર્ગીકરણ જોઈએ. સાયન્સના સંદર્ભમાં પણ તમને ખૂબ ઉપયોગી થશે આ બધા મુદ્દા. તો ખડકોનું મૂળભૂત 3 વર્ગીકરણ થાય: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હવે એને પણ એના ગુણધર્મ પ્રમાણે વિભાજિત કરી શકાય. તો આગ્નેય એટલે એમાં 2 રીતે ઓળખ થઈ શકે: આંતરિક અને બાહ્ય. હવે આંતરિકમાં પણ પાછી 2 ઓળખ થાય: અંતસ્થ અને મધ્યસ્થ. અને બાહ્ય જે છે એમાં જ્વાળામુખીજન્ય જે બાહ્ય ખડકો છે એ આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે. પ્રસ્તર ખડક જે પ્રમાણે નામ છે ને એ પ્રમાણે જ એના ગુણધર્મ અને એ જ પ્રમાણે એનું નિર્માણ છે. પ્રસ્તર ખડકની 3 ઓળખ થાય: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તમારે આ સંદર્ભ પરીક્ષામાં કશું જ પૂછાવાનું નથી, પણ ફક્ત સમજવાનું છે. તો ખડક પદાર્થ નિર્મિત, જેમ કે રેતીના ખડકો,
માટીના ખડકો, કોગ્લોમરેટ તો એ ખડક પદાર્થ નિર્મિત છે. સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો તો એમાં ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક, જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ ઉપયોગ થાય છે. રૂપાંતરિત ખડક તો એમાં સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત, આ પ્રમાણે ખડકોનું વિભાજન કરી શકાય, એને જુદા પાડી શકાય. આપણી મૂળભૂત વાત એ છે કે આ ત્રણ જે ખડકો છે, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત, એ ખડકોનું નિર્માણ કેવી રીતે થાય, ખૂબ જ રહસ્યપ્રદ બાબતો છે અને પાયાની બાબતો છે, એટલે ધ્યાનથી સમજીશું. બીજું ખાસ કે આ જે ક્રમ આપ્યો છે આપણને, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત, એ ક્રમને એ પ્રમાણે જ યાદ રાખવાના છે. કેમ કે પૃથ્વીની સંરચના દરમિયાન કે ઉત્ક્રાંતિ વખતે સૌ પ્રથમ આગ્નેય, ત્યાર પછી પ્રસ્તર અને ત્યાર પછી રૂપાંતરિત, એ પ્રમાણે ખડકોનું નિર્માણ થયેલું છે. હવે ખડકોના નિર્માણ વિશે આપણે સમજીશું. તો પહેલું છે આગ્નેય ખડક. આગ્નેય ખડકોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. મિત્રો, ઘણા બધા મુદ્દા જે તમે ધોરણ 8માં ભણ્યા હતા, એવા મુદ્દાઓ આપણે યાદ કરવાના છે. તમને ખ્યાલ છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે અને પૃથ્વીનું પેટાળ હજી ગરમ છે, એટલે આ ખડકના નિર્માણ માટે પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, ધગધગતું છે પૃથ્વીનું પેટાળ. અહીં રહેલા પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે. એ અર્ધ પ્રવાહી સ્થિતિમાં રહેલા પદાર્થો એટલે મેગ્મા, લાવારસ. એક સંકલ્પના આવી ગઈ, મેગ્મા એટલે શું, અથવા મેગ્મા એવી સંકલ્પના સીધી પૂછાય છે. સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે. એટલે આ ખડકો ગરમીની અસરથી બને છે અથવા તૈયાર થાય છે. આ ખડકોના નિર્માણમાં મૂળભૂત રીતે પૃથ્વીના પેટાળની ગરમી જવાબદાર છે. તેથી જ તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહેવાય છે. આગ્નેય ખડક અથવા અગ્નિકૃત. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં, મતલબ કે પૃથ્વીની સંરચનામાં, આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા હતા. સૌથી પહેલાં મેં એટલે જ તમને હમણાં વાત કરી કે આપણે ક્રમમાં જ યાદ રાખીશું: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવાય છે. આદ્ય એટલે કે સૌથી પહેલાંના. પૃથ્વીની સંરચનામાં અથવા ભૂસ્તરીય નિર્માણમાં સૌથી પહેલાં કયા ખડકોનું નિર્માણ થયું, તો ત્યારે આપણે જવાબ આપવાનો થાય છે આગ્નેય ખડક. ભારતમાં આવા ખડકો ક્યાં રચાયા છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયેલા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે ગુણધર્મ પ્રમાણે. સૌથી નક્કર ઉદાહરણ જોઈએ તો ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. હમણાં આપણે તમને વર્ગીકરણ બતાવ્યું
કે આગ્નેય ખડકનું બે ભાગમાં વિભાજન થાય, અંતસ્થ અને બાહ્ય. બેસાલ્ટ એ પણ આ પ્રકારના ખડકો છે. હેતુલક્ષી જવાબો આપણે ધ્યાનમાં રાખવાના થાય છે કે ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે, તો અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે, અને બેસાલ્ટ એ પણ આ પ્રકારનો ખડક છે. બીજો મુદ્દો છે પ્રસ્તર ખડક. જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ એનું નિર્માણ અને એની ઓળખ છે. પ્રસ્તર એટલે સ્તર રચના. પાણી તથા અન્ય પરિબળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. બરાબર ધ્યાનથી સમજશો તો આ ક્રમિક આખું નિર્માણ તમને યાદ રહી જશે. પાણી અને અન્ય પરિબળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. એક સ્તર રચના બને એટલે તો આ ખડકની ઓળખ છે પ્રસ્તર ખડક. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સમયાંતરે એક પછી એક સ્તરોમાં એનું નિક્ષેપણ થતું જાય. પાણી તથા અન્ય પરિબળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે, ત્યાર પછી એનું જળમાં આ પ્રમાણે નિક્ષેપણ થાય. સર્વપ્રથમ રચાયેલ અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે. સર્વપ્રથમ રચાયેલા એટલે કે સૌથી પહેલાં જે સ્તર રચના બની અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર જે સ્તર રચના તૈયાર થઈ છે એના વજન એના દબાણને લીધે નીચેના સ્તર શું થાય છે તો દબાશે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડક તૈયાર થાય છે. એક ઉપર એક એવી સ્તર રચના બને. સૌથી નીચેનું જે સ્તર સૌથી પહેલાં જે તૈયાર થયેલું હોય એના ઉપર વજન કે દબાણ આવે છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડક પણ કહે છે. અને એક પ્રાઇમરી લેવલનો શબ્દ તમને કહું આના માટે, તો આ જળકૃત ખડક કહેવાય. આપણા અભ્યાસમાં ક્યાંય આ શબ્દ પ્રયોજન બહુ નથી કરતા આપણે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો આ જળકૃત ખડક છે. જેના ઉદાહરણોમાં મતલબ કે પ્રસ્તર ખડકોમાંથી કઈ ખનિજો મળે છે? જીપ્સમ ચિરોડી, ચૂના ખડક, કોલસો એ પ્રસ્તર ખડકો છે. મતલબ કે આ ખનિજો એ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય. બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી પ્રાપ્ત થાય છે, મળે છે. એટલે આપણે સાથે સાથે આ ઉદાહરણો પણ ધ્યાનમાં રાખવાના. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં, ખરા ખોટામાં, જોડકામાં પૂછાય છે. એ પછી ત્રીજું છે રૂપાંતરિત ખડક. આની એ ઓળખ એના નિર્માણ પ્રમાણે એના નામ મુજબ જ છે. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં, ચોક્કસ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને એના ગુણધર્મમાં રૂપાંતરિત થઈ જાય છે, ફેરફાર થાય. કેટલીક ચોક્કસ કુદરતી પરિસ્થિતિઓ જેમાં મૂળ જે ખડકો છે, મૂળભૂત ખડકો, એ એનું સ્વરૂપ, એનું બંધારણ અને ગુણધર્મ બદલે છે. હકીકતમાં ઊંચું તાપમાન
અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે પરિબળો, ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો નવું સ્વરૂપ ધારણ કરે છે. પરિબળ ખાસ યાદ રાખશો, ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરના કારણે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય છે. આ રૂપાંતરિત ખડક જેની રચના સૌથી છેલ્લે થાય. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ, માર્બલ, ક્વાર્ટઝાઇટ અંગ્રેજી નામ છે, એ તેના ઉત્તમ ઉદાહરણ છે આ રૂપાંતરિત ખડકના. હવે ખડકો વિશે સમજ્યા પછી એના સાથે જોડાયેલો એક અગત્યનો મુદ્દો, ખનિજો. આજે તમારે હોમવર્કમાં એક સંકલ્પના આપણે જોઈ ખડકની, ત્યાર પછી 3 મૂળભૂત ખડકોની વાત કરી, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. તો એ વિશે નોટ્સબુકમાં એના મુદ્દા લખવાના છે. સ્વાધ્યાયમાં કદાચ નથી આ બાબત, પણ તમારે આ 3 મુદ્દા લખવાના છે, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હવે જોઈએ ખનિજો. સંકલ્પના પહેલાં સમજીએ. તો ખનિજ એટલે શું? ખનિજ કોને કહેવાય? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા, કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે આપણે ટૂંકા ઉત્તર આપવાના હોય, કોઈ વ્યાખ્યા કરવાની હોય, કોઈ સંકલ્પના, કોઈ પારિભાષિક શબ્દ હોય, તો ત્યારે એમાં સૌથી વધારે ચોકસાઈ રાખવી પડે, નહીં તો એનું અર્થઘટન બદલાઈ જાય. ફરી વખત જોઈએ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ખનિજોના નિર્માણમાં કુદરતી પ્રક્રિયા જવાબદાર છે, કાર્બનિક કે અકાર્બનિક. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી, કેટલીક ખનિજો બાહ્ય સપાટીમાંથી પ્રાપ્ત થાય છે, તો કેટલીક ખનિજો પૃથ્વીના પેટાળમાં છે, જેના માટે ખનન પ્રક્રિયા કરવી પડે, સંશોધન કરવું પડે. 3 સ્વરૂપે પ્રાપ્ત થાય, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ. એના ઉદાહરણ જોઈએ આપણે. તો ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે, કે પૃથ્વી સપાટીની ભૂસ્તરીય રચના કેવા પ્રકારની છે, કેવી રીતે એની ભૂસ્તરીય રચના થયેલી છે, એના ઉપર ખનિજોનો આધાર હોય. જેમ કે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. મોટા ભાગે નક્કર હોય, આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય. જ્યારે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ જે પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય છે. હમણાં જ આપણે ઉપર વાત કરી કે કોલસો એ પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય, જીપ્સમ, ચિરોડી એ પણ પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય. કોલસો ઘન સ્વરૂપ છે, ખનિજ તેલ પ્રવાહી સ્વરૂપ છે, અને કુદરતી વાયુ એ વાયુ સ્વરૂપ છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ અને હીરા જે રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે,
ઓછી મહત્ત્વની ખનિજો ગણી શકાય અને આમ રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે એટલે થોડા ઓછા પ્રમાણમાં હોય, જથ્થો ઓછો હોય એનો. ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ. 3 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તમે એક ચાર્ટના સ્વરૂપમાં પણ આ વર્ગીકરણ દર્શાવી શકો છો. તમારી અનુકૂળતા મુજબ તમને જે રીતે સરળ લાગે એ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. તો જોઈએ ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ આપણે સીધી કે આડકતરી રીતે કરીએ છીએ. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 200 જેટલી ખનિજો આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. હવે ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી. હમણાં આપણે અગાઉ વાત કરી ખનિજોના કેટલાક ગુણધર્મના સંદર્ભમાં. તો દરેક ખનિજ કે જેના ગુણધર્મ સ્વતંત્ર હોય, તો એ ગુણધર્મના આધારે એમનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી. એટલે એક સામાન્ય વર્ગીકરણ આપણે કરી શકીએ. સાયન્સમાં તમે ભણો છો કે દરેક ખનિજોના ગુણધર્મ જુદા જુદા હોય, તો ત્યારે દરેક ખનિજના ગુણધર્મના સંદર્ભમાં આપણે જો એનું સંપૂર્ણ વિશ્લેષણ કરવા જઈએ તો એ શક્ય નથી. એટલે આપણે સામાન્ય વર્ગીકરણ સમજવાનું છે. 3 મુખ્ય ભાગ જોઈએ. પહેલાં તો ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિની ખનિજો, એવું 3 વિભાજન થાય. ધાતુમય ખનિજો એટલે ધાત્વિક ખનિજો. એને 4 રીતે ઓળખવામાં આવે. કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજ. ઉદાહરણ સાથે સાથે યાદ રાખવાના છે. તો કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ સૌથી વધુ મૂલ્યવાન છે, કિંમતી છે. હલકી ધાતુમય ખનિજ વજનમાં હલકી હોય. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો જેનો ઔદ્યોગિક વપરાશ ઉપયોગ વધારે થાય છે. લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. આ સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ, જે મિશ્ર ધાતુ રૂપે વપરાય. બીજી ધાતુઓ સાથે એને ભેળવી શકાય, મિશ્ર કરી શકાય. અધાતુમય ખનિજો, અધાત્વિક, ચૂના ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્પાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર અને હીરા. આ બધી અધાતુમય ખનિજો છે. મિત્રો, એક ગુણના પ્રશ્નની રીતે પણ આ બધું ખાસ આપણે ધ્યાનથી સમજવાનું છે. અને બીજી તમને એક જાણ કરી દઉં કે આ જે મુદ્દાઓ આપણે શીખી રહ્યા છીએ એ મુદ્દાઓ ધોરણ 10ને સરળ બનાવવા માટે ખૂબ જ અગત્યના, મહત્ત્વના મુદ્દાઓ છે. આ ત્રીજું, સંચાલન શક્તિ માટેની ખનિજો. સંચાલન શક્તિ એટલે ઉર્જા સ્ત્રોત, જેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. હમણાં આપણે ઉપર ઉદાહરણ આપ્યા હતા. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ ઉપરના ઉદાહરણમાં આપણે જોયું હતું. પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય છે. યુરેનિયમ અને થોરિયમ રેડિયોલોજિકલ ખનિજ કહેવાય સાયન્સની રીતે. પ્રચંડ ઉર્જા સ્ત્રોત છે આ યુરેનિયમ અને થોરિયમ.
તો આ પ્રમાણે આપણે ખનિજોના વર્ગીકરણને મૂળભૂત 3 ભાગમાં વહેંચ્યા: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટેની ખનિજો. એટલે આજના હોમવર્કમાં 3 ખડકો વિશે તમારે નોટ્સબુકમાં લખવાનું થાય છે: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. અને એની સાથે એક બીજો આ મુદ્દો, ખનિજોનું વર્ગીકરણ. તો અહીંયા આજે આપણે ખડકો વિશે અને ખનિજો વિશેની માહિતી પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, પ્રણામ.